दृढ़ चरणन केरो भरोसो, दृढ़ इन चरण केरो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो, श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग माही अंधेरो, श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग माही अंधेरो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो, साधन और नहीं आकली में जासो होई निबेरो, साधन और नहीं आखरी में जासु होत निबेरो, साधन और नहीं या कली में जासो होत निबेरो, साधन और नहीं आखरी में जासु होत निबेरो, शूर कहा कहे द्विविध आंधरो, शूर कहा कह द्विविध आंधरो, बिना मोल को तेरो भरोसो, दृढ़ इन चरणन केरो, बिना चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो। भगवान द्वारिकाधीशे પાંડવો ને ઇન્દ્રપ્રસ્થ લાયા, હસ્તિનાપુર લાયા અને હસ્તિનાપુરના સિંહાસનમાં યુધિષ્ઠિરનો રાજાભિષેક કર્યો. હસ્તિનાપુરની ગાદીમાં યુધિષ્ઠિરને ભગવાને બેસાડ્યા તો ખરા, પણ કોઈ ઓછો ન થયો. અને રાજગાદીમાં બેઠા પછી જ્યારે યુધિષ્ઠિરનો રથ નગરમાં નીકળ્યો તો હસ્તિનાપુરમાં કોઈ સ્વાગત કરવા ન નીકળ્યા. 18 દિવસમાં 54 લાખ યુવાનો જ્યાં મરાણા હોય અને સેનામાં યુદ્ધમાં તો જુવાન છોકરાઓ જ લડતા હોય ને, ઘરડા થોડી હોય સૈનિક તરીકે. 40 વર્ષમાં તો આખી દુનિયામાં મિલિટરીમાંથી રિટાયરમેન્ટ મળે છે. આખા નગરમાં જ્યાં જો ત્યાં આંસુ ને આંસુ અને શોક સિવાય કંઈ નહીં. લાખો છોકરાઓ બાપ વગરના, લાખો વિધવાઓ રડતી દેખાય, લાખો માવતર છોકરાઓ જુવાન ગુમાયા હતા એ ઉદાસ બેઠા દેખાય.
યુધિષ્ઠિરને બહુ આઘાત લાગ્યો. યુધિષ્ઠિર ભગવાન દ્વારિકાધીશને કહે છે કે મારા જેવા પાપીને સિંહાસનમાં બેસવાનો અધિકાર નથી. આપ ગમે તેને બેસાડો, મારે નથી બેસવું. ભગવાન પૂછે છે યુધિષ્ઠિરને કે ગાદીમાં નહીં બેસો તો શું કરશો? યુધિષ્ઠિર કહે છે મારા પાપને ધોવા માટે વનમાં જઈને તપ કરીશ. ભગવાન સમજાવે છે યુધિષ્ઠિરને કે તારા પાપે વિનાશ નથી થયો, દુર્યોધનના પાપે થયો છે. આપણને તો આજીવિકાના 5 ગામડા મળે તોય આપણે લડવા તૈયાર નતા, પણ દુષ્ટ ના માન્યો એટલે યુદ્ધ થયો. એ યુદ્ધનો પાપ દુર્યોધનના માથે જાય છે, તમારી માથે નહીં. પણ યુધિષ્ઠિર કહે છે કે અમે 13 વર્ષ સુધી વનમાં વિતાવ્યા, બાકીની જિંદગી બગડામાં કાઢી નાખ્યું હોત તો આ દશા ના થાત. અમે લડવા ઊભા થયા તો વિનાશ થયો. એટલે આ દેશના સંતોએ યુધિષ્ઠિરને ધર્મરાજ કીધો છે. યુધિષ્ઠિર કોઈ દિવસ કોઈ ઉપર દોષનો ટોપલો ઢોળે નહીં, હંમેશા પોતાના દોષ જોવાની એમની ટેવ. એમાં એકલો દુર્યોધન જવાબદાર નથી, ગોવિંદ હું પણ એટલો જ જવાબદાર છું. ભગવાન સમજાવે છે યુધિષ્ઠિરને, અને પછી ગુસ્સે થઈને ધમકાવે છે કે યુધિષ્ઠિર, જો તારા પાપે આ વિનાશ થયો હોય ને તારા પાપે આ દશા થઈ હોય પ્રજાની, તો બગડામાં જઈને બેસીને નાક દબાવવાથી કે ધ્યાન કરવાથી તારો પાપ નહીં ધોવા. યાદ રાખ, જે લોકોની જિંદગી તે બરબાદ કરી છે, જ્યાં સુધી જે લોકોની જિંદગીનો સહારો નહીં થાય, એ લોકોને પાછો હસતો નહીં કરે, ત્યાં સુધી તારો પાપ નહીં ધોવા. યાદ રાખજે. લોકો બીજાને ડૂબાડી અને પછી ગંગાજીમાં ડૂબકી લગાવવા જાય કે ચાલો ધોઈ આવીએ, તો ગંગાજીને એટલી ખબર નહીં પડતી હોય ક્યાં ઈરાદાપૂર્વક લોકોને ડૂબાડીને આવે છે આખા ગામને. ભગવાન કહે છે જે છોકરાઓ તારા લીધે અનાથ થયા છે એનો બાપ થઈને ઉછેર. જે વડીલો પોતાના જુવાન છોકરાઓ ગુમાવીને ગડપણની લાકડી ઝૂંટવાઈ ગઈ છે ને, એ વડીલોનો એ છોકરો થઈને એમનું પાલન પોષણ કર. આજે જ્યારે ધાર્મિક રાજાની જરૂર છે ત્યારે તું આ પ્રજાને બેહાલ છોડીને બગડામાં બેસવા જાય છે. આ રહેવું સેવું લોકોની પાસે જે દાણા દૂણી છે, સીધું પાણી છે, ચોર અને લૂંટારુઓ ઉપાડી જશે. આ વિધવા થયેલી જુવાન બહેન દીકરીઓની આબરૂ સુરક્ષિત નહીં રહે. યુધિષ્ઠિર, એ બધો પાપ તને લાગશે. અત્યાર સુધી પાપ નહોતું કર્યું, પણ હવે પ્રજાને બેહાલ છોડીને જો તું જાય છે તો ચોક્કસ પાપ કરે છે. યુધિષ્ઠિર, વનમાં જઈને કોઈ બ્રાહ્મણ તપ કરે તો એના માટે પુણ્ય હોઈ શકે, પણ છત્રી પ્રજાની દુર્દશા જોયા વગર બેહાલ છોડીને વનમાં તપ કરે તો અવશ્ય પાપ કરતો થાય. યાદ રાખજો, બ્રાહ્મણનો ધર્મ જુદો, છત્રીનો ધર્મ જુદો, વૈષ્ણવ ધર્મ જુદો અને શૂદ્રનો ધર્મ જુદો. બધા એક જ ત્રાજવે ન તોડવાના હોય. હું કહું છું, સંતોષ એ બ્રાહ્મણનો ધર્મ હોઈ શકે, સંતનો ધર્મ હોઈ શકે, પણ ક્ષત્રિયને બેસ માટે સંતોષ ધર્મ નથી, અધર્મ છે. યાદ રાખજો. અહિંસા બ્રાહ્મણ માટે ધર્મ છે, સંતો માટે ધર્મ છે, પણ ક્ષત્રિયો જો અહિંસાને ધર્મ માની બેસે તો સમજી લેજો કે દેશને ગુલામ થતા અને બરબાદ થતા વાર નહીં લાગે. આ દેશમાં તમામ તીર્થંકરો ક્ષત્રિય પરિવારમાંથી આવ્યા, બધા રજવાડા. ભગવાન ગૌતમ બુદ્ધ ક્ષત્રિયના દીકરા. આ દેશના ક્ષત્રિયોને એવો રંગ લાગ્યો અહિંસાનો. બ્રાહ્મણોને તો શસ્ત્ર પાડવામાં કંઈ લેવા દેવા નહીં. એક જમાનો હતો પરશુરામનો, તે પછી તો બ્રાહ્મણો બધું છોડીને બેસી ગયા હતા. હવે શું ને, ધંધા વ્યાપારથી મતલબ, કોઈ રાજા હોય એમને શું મતલબ, એને તો ટેક્સ દેવાથી મતલબ. અને શૂદ્રોને આદેશ કચડી નાખ્યો, હાવ માથું ઊંચું કરવા લાયક ન રહ્યા. અને ક્ષત્રિયો અહિંસાવાદી થયા, પછી આ દેશ બોડી મામણીનો ખેતર થઈ ગયો. આ દેશ અમથા ગુલામ નથી રહ્યો. ધર્મનો ખોટો અર્થઘટન કરવાનો પણ એક મોટો મૂળ કારણ છે. અહિંસા બ્રાહ્મણનો ધર્મ હોઈ શકે, સંતોનો ધર્મ હોઈ શકે, ક્ષત્રિયોનું નહીં, બેસનું નહીં. ગીતા વાંચો તો ખબર પડશે.
હું કહું છું બ્રાહ્મણ સંતોષી હોઈ શકે, સંત સંતોષી હોઈ શકે, એનો પરમ ધર્મ કહેવાય. પણ જો આ દેશનો બૈસ સંતોષી થાય તો આખો દેશ ભૂખ્યો મરી જાય. વૈશ એટલે ખેડૂત, વૈશ એટલે પશુપાલક, વૈશ એટલે ઉદ્યોગપતિઓ, વૈશ એટલે વ્યાપારીઓ. હું કહું છું તમામ ખેડૂતો જો સંતોષી થાય, પોતાના પૂરતા દાણા પકવીને બેસે, તો શું સિમેન્ટ ખવાય છે? તમામ પશુપાલકો જો પોતાના છોકરાઓ પૂરતું જ દૂધ ઉત્પન્ન કરે, તો શું રાજકોટની નગરપાલિકા નળમાં દૂધ સપ્લાય કરવાની છે? જો વ્યાપારી સંતોષી થાય, ઉદ્યોગપતિ સંતોષી થાય, તો આખો દેશ ભિખારી થાય ને ભૂખ્યો મરે. ધર્મનો ખોટો અર્થઘટન કરનારાઓએ બહુ નુકસાન કર્યું છે આ દેશમાં. ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે એક બ્રાહ્મણ વનમાં જઈને તપ કરે તેનો ધર્મ હોઈ શકે, પણ પ્રજાને આ રીતે બરબાદ અને બેહાલ છોડીને જો તું વનમાં તપ કરવા જાય તો યાદ રાખજે તું પાપ કરવા જાય છે. જો તારે પાપ ધોવું હોય તો બરબાદ થયેલી પ્રજા જ્યારે આવાદ થાય, આ રડતી પ્રજાના મોઢામાં જ્યારે મુસ્કાન આવી જાય, અનાથ થયેલા છોકરાઓ જ્યારે પગભર થાય, અને તમારી પ્રજા જ્યારે બધી રીતે સુખી થાય, તો સમજી લેજો કે તમારા પાપ ધોવાણા. હવે તમે સાચું ગંગા સ્નાન કર્યું. યુદ્ધના પ્રારંભમાં અર્જુન ફગી ગયો તો ભગવાને ગીતા ઉપદેશ કરીને ઊભો કર્યો. યુદ્ધના અંતે યુધિષ્ઠિરની આ જ દશા થઈ. ભગવાન દ્વારિકાધીશ ફરી એનો બેઠો કર્યો. યુધિષ્ઠિરે પ્રતિજ્ઞા કરી કે દ્વારકાધીશ જ્યાં સુધી આ પ્રજાને સુખી નહીં જોઉં ત્યાં સુધી રાજ સિંહાસન નહીં છોડું. આ હસ્તિનાપુરનું રાજ સિંહાસન એ જ મારી તપોભૂમિ. પણ યુધિષ્ઠિરને એક વાતનો દુઃખ બહુ, એ રોજ એક આદબાર રડવા બેસી જાય. 18 દિવસમાં 54 લાખ યુવાનો કપાઈ ગયા. મુખ્ય મહારથીઓને અગ્નિદાન થાય, અંતિમ વિધિ થાય, બાકી તો એક સાથે 10,000 25,000 સૈનિકોની લાશોને ખાડો કરીને એમને દાટી દેવાનું આવે. અરે ઢોરની પણ થોડી સારી દશા હોય, એના કરતા ખરાબ દશા માણસોની લાશોની હતી. જો મેદાન ખાલી કરવામાં ના હોય, લાશોને ઠેકાણે ના પાડો, તો દુર્દશા કેવી થાય, દુર્ગંધ કેવી મારે ને રોગ કેવો ફેલાય. યુધિષ્ઠિર રડે છે, ગોવિંદ, દરેક ક્ષત્રિયવાન પોતાની માનો લાડકવાયો હતો. કોઈ માવતરનો અરખામણો ન હોય. આ રીતે મેં દશા કરી છે લોકોને. ભગવાન દ્વારિકાધીશ કહે છે, યુધિષ્ઠિર ચાલો આપણે અશ્વમેધ યજ્ઞ કરીએ. ભલે દુર્યોધન પક્ષે લડ્યા હોય કે આપણા તરફથી લડ્યા હોય, પણ દરેકનો ઉદ્ધાર થાય એટલા માટે આપણે યજ્ઞ કરીએ. ભગવાન દ્વારિકાધીશ પોતાની અધ્યક્ષતામાં પોતે ઊભા રહીને યુધિષ્ઠિર દ્વારા અશ્વમેધ યજ્ઞ કરાયો કે તમામ સૈનિકોની આત્માને શાંતિ મળે. યુધિષ્ઠિરની જગ્યાએ આપણે હોત ને તો આપણે આપણા માટે કર્યું હોત. દુશ્મન પક્ષના સૈનિકોને ઉદ્ધાર માટે થોડી કર્યું હોત. ભાઈ, જીવો ત્યાં સુધી બેર હોય, જીવો ત્યાં સુધી હરીફાઈ હોય, જીવો ત્યાં સુધી ભલે ઈર્ષ્યાઓ હોય, પણ મર્યા પછી બધું મૂકી દેજો. આપણે બધા એક જ પરમાત્માની સંતાનો છીએ. આ દ્રષ્ટિ ભગવાને આપણને આપી છે. અંતઃકરણમાં સદા વૈરને ઈર્ષ્યા ભરીને જો જીવશો ને એમને મરી જશું, તો બાપ આ 84 લાખ ભટકવા માટે અમારા માટે જ પડી છે. મરતા પહેલા સંસારના તમામ બેર વિરોધ છોડીએ. મરતા પહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય અંતઃકરણમાંથી કાઢી નાખીએ. અંતઃકરણ સ્વચ્છ કરીએ. અંતઃકરણમાં માત્ર પરમાત્મા સિવાય અમારી સ્મૃતિમાં કોઈ ના હોય. દેહ પડતા પહેલા જો આપણે એવું કરી શકશું, તો જ ફરી વાર આપણને કોઈ રૂડા માવતર મળશે અને આ મનુષ્ય દેહ મળશે, અને કે તો ઠાકોરજીના ચરણ મળશે. બાકી તો 84 લાખ જ પડી છે અમારા માટે. દુર્લભો હિ માનુષો દેહો દેહિનામ છડભંગુર. છડભંગુર 84 લાખ શરીરોમાં એકમાત્ર સૌભાગ્યશાળી દેહ હોય તો મનુષ્યનું, અને એ આપણને ભગવાને દીધું છે. એમાં હું કહું છું કે હવે ભારત ભૂમિમાં પંચમ સ્કંદમાં જ્યાં સુખદેવજી મહારાજ સ્વમુખે ભારત ભૂમિની પ્રશંસા કરી છે કે દેવતાઓ ભગવાન પાસે માંગે છે
કે અમારા પુણ્ય પરિવારે તો અમને ભારત ભૂમિમાં જન્મ દેજો, અને એમાં આપણે સૌરાષ્ટ્ર એવી પવિત્ર સંતોની ભૂમિમાં જન્મ્યા હોઈએ બાપ, તો એને કૃપા કરવામાં કંઈ કસર નથી રાખી. હવે તો ફક્ત આપણે આપણી ઉપર કૃપા કરવાનું બાકી છે. સૂતજી મહારાજ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ શરૂ થાય એના 2 મહિના પહેલા આવી ગયા હતા. ભગવાનને ખબર છે કે જો હું સહયોગ નહીં કરું તો દુર્યોધન પાંડવોને તો ક્યાંય નહીં રહેવા દે. જો ધર્મને ચિતાડવું હોય, જો સદાચારને, જો સંચનતાને જીવતી રાખ્યું હોય ધરતીમાં, તો મારે પાંડવોને જીતાડવા પડશે. અને યુદ્ધ પૂરું થઈ ગયા પછી ભગવાન 6 મહિના સુધી રોકાણા છે. જ્યાં સુધી યુધિષ્ઠિરનું બધું વ્યવસ્થિત ના થયું ત્યાં સુધી ભગવાને હસ્તિનાપુર છોડ્યું નહીં. હવે ભગવાનનો પોતાનો એટલો મોટો પરિવાર, એટલી મોટી જવાબદારી, પણ દ્વારિકાની ખબર ના પૂછી કોઈને, એટલા ઓતપ્રોત રહ્યા પાંડવ સાથે. હું તમને પૂછું છું, કોઈ પણ સગુવાલું ગમે એટલું આપણને, પણ પોતાનું ઘર છોડીને 6-6, 8-8 મહિના બોલો જશો, કેટલા તૈયાર છો? અમે ભાઈઓને પૂછું છું, જરાક બહેનોને પૂછજો કે રજા મળશે. અને દ્વારિકાધીશની પરિવારની વાત કરું તો બાપ 16,108 પત્નીઓ, અને દરેક પત્નીને 10-10 દીકરા ને 1-1 દીકરી. સાચું બોલો, 6 કલાકનો ટાઈમ કાઢો હોય તો 6 મહિના તો બહુ મોટી વાત છે. પણ આનું નામ પ્રેમ, આનું નામ ભક્તિ. મહેમાન ગમે એટલો વાલો હોય, પણ યાદ રાખજો, એક દિવસ આવજો તો કહેવું પડશે. ભગવાન જ્યારે યુધિષ્ઠિરને કહે છે કે રાજન હવે મને રજા આપો, હવે દ્વારિકા વાસીઓ અકળાયા હશે, બહુ ચિંતિત હશે લોકો, મેં અત્યાર સુધી ખબર નથી કાઢી એ લોકો, હવે મને ચાવા દો, હવે તમારું બધું વ્યવસ્થિત થયું છે. ભગવાન જ્યાં રજા માંગે છે તો દ્રૌપદી અને 5 પાંડવો ધ્રુસકે ધ્રુસકે રડ્યા છે કે ગોવિંદ, અમારા પ્રાણોની વિદાઈ આપી હોય તો અમને એટલી અઘરી નહીં લાગે, પણ આપની વિદાઈ આપી, પણ રોકીએ કઈ રીતે આપને? આટલી એટલી કૃપા કરીને હજી કહીએ કે રોકાવો. હા ભાઈ, પ્રેમ તો પ્રેમ હોય. આવા આંસુઓ જો પાંડવોના આંખમાં હોય તો મારા દ્વારિકાધીશની આંખ ભીની ન થાય? થાય જ. પણ ભગવાન વિદાય લઈને નીકળ્યા અને હજી રથમાં એક પગ મૂકે છે ને એક પગ હજી જમીન ઉપર, અને અચાનક ઉત્તરા દેવી દોડતા દોડતા આવ્યા. અશ્વસ્થામાને ક્યાંકથી ખબર પડી ગઈ હતી કે અભિમન્યુની પત્ની ઉત્તરા દેવીના ઉદરમાં એક બાળક છે, એ જો જન્મે તો પાંડવોનો વંશ ચાલુ થઈ જાય. દ્વારિકાધીશની હયાતીમાં હું પાંડવોને તો નહીં મારી શકું, પણ આ બાળકને જો મારી નાખું તો મારા વેરનો બદલો મળી જાય. અને અસ્વસ્થામાએ ઉત્તરા દેવીના ગર્ભને નષ્ટ કરવા માટે મંત્ર ભણીને બાણ ફેંક્યો હતો. એ બાણ ઉત્તરા દેવી જોતાની સાથે દોડ્યા. ત્રાહી ત્રાહી મહાયોગીન પાહિમામ કર્મા નિધે. ત્રાહી ત્રાહી પુકારતા દોડીને ભગવાન શ્રી કૃષ્ણ ચરણે પછડા ખાઈને પડ્યા. આંખમાંથી અશ્રુની ધાર. ઉત્તરા દેવી એક જ વાક બોલ્યા છે કે ગોવિંદ, હું મરું તો મને મરવા દેજો, પણ મારા પુત્રને બચાવી લે બસ. અરે ઉત્તરા દેવી રક્ષણ માટે દોડું તું, પાંડવ વચ્ચે બેઠા છે, કુંતામાં બેઠા છે, બળસાસુ દ્રૌપદીજી બેઠા છે, પણ ઉત્તરા દેવીને ખબર છે કે અત્યાર સુધી દ્વારિકાધીશે બધાને બચાવ્યા છે, મને કોણ બચાવશે? ભગવાનને તરત જ ખબર પડી ગઈ કે આ બાણ અસ્વસ્થામાનો ફેંકેલો છે ને બાળકને મારવા જ આવ્યો છે. એક ક્ષણનો વિલંબ કર્યા વગર ભગવાન ગર્ભમાં પ્રગટ થયા અંદર છે. સૂતજી કહે છે અંગૂઠાજીનો ટેરવો હોય ઉપર આવડું નાનકડું સ્વરૂપ પરીક્ષિતે ગર્ભમાં જોયું દ્વારિકાધીશ.
અંગૂઠાના ટેરવા જેવડા નાનકડા સ્વરૂપે ગર્ભમાં ચારે બાજુ ફરે છે. કૌમુદકી ગદા લઈને ચારે બાજુ ફેરવે છે. અસ્વસ્થામાના બ્રહ્માસ્ત્રની અગ્નિ જ્વાલાઓ અંદર જવા દીધી નહીં. થોડી વારમાં ભગવાને બ્રહ્માસ્ત્રને નિરસ્ત કરી અને ગર્ભમાંથી અદૃશ્ય થઈ ગયા. જે પરીક્ષિતજી મહારાજને લીધે શ્રીમદ ભાગવત પ્રગટ થયા, એ પરીક્ષિતજીનું ગર્ભમાં રક્ષણ કરનાર ઠાકુરજી દ્વારિકાધીશ અને ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રથમ દર્શન ગર્ભમાં આપ્યા પરીક્ષિતને. ઉત્તરાદેવીના માથે હાથ ફેરવીને કહે છે કે બેટા, નહીં તને કંઈ થાય કે નહીં તારા દીકરાને કંઈ થાય, ચિંતા ના કરતી બેટા, જા તો સુરક્ષિત છે. આપણે જો ભગવાનનું શરણું લઈએ તો ભગવાને આપણી બધી રીતે રક્ષા કરે, ખ્યાલ રાખે. પણ આપણે જો ભગવાનને ભૂલી જઈએ તો એમાં ભગવાનનું શું વાંક? તો કુટિલ કર્મ લઈ જાય મોહી જહાં જા અપની બરિયાઈ. તો આપણા કરેલા કર્મો પ્રારબ્ધ બનીને આયા હોય, એ ધક્કો ખવડાવતા ખવડાવતા, એ ઠેબે ચડાવતા ચડાવતા આપણને આ સંસારમાં ફેરવ્યા રાખે. ભગવાને ઉત્તરાદેવીનું રક્ષણ કરી અને પછી વિદાય લીધી. પણ જ્યારે ભગવાન ત્યાંથી વિદાય લે છે તો જોવે છે, ચારે બાજુ નજર કરે છે, ફોઈબા નથી દેખાતા. કુંતા માતા મારો કથાનો સમય પૂરો થઈ ગયો છે. 6 થી 7 તો મહારાજ શ્રીના આશીર્વચનનો સમય અને સંતોના આશીર્વચનનો સમય છે. પણ કોઈ હતા નહીં એટલે મેં થોડી સીમાનું ઉલ્લંઘન કર્યું. પણ અમારા અયોધ્યાથી પધારેલા આદરણીય મંડળેશ્વર સંત શ્રી અહીં બિરાજમાન છે રામતીર્થદાસજી મહારાજ, તો આપણે હવે એમના આશીર્વચન સાંભળશું. અને એમના આશીર્વચન પછી જો મહારાજ શ્રી આવશે તો થોડી વાર આશીર્વચન આપશે, અને મહારાજ શ્રી નહીં આવે તો આપણે 7 વાગ્યા બરાબર ભાગવતજીની આરતી કરી વિરામ આપશું. તો હું મારી વાણીને વિરામ આપું છું.